પાટણના ભગવતીનગર સોસાયટીમાં રાત્રે વીજ કંપનીની મુખ્ય ડીપી પાસે અચાનક મોટા પાયે તણખા થવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં લાઇટો જતી રહી હતી અને અંધારપટ છવાઈ ગયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે બરાબર 9 દિવસ પહેલા આ જ વિસ્તારમાં વીજ થાંભલા પરના વાયરોમાં પણ આ જ પ્રકારે તણખા થયા હતા. બરાબર 9 દિવસ પહેલા આ જ વિસ્તારમાં વીજ થાંભલા પરના વાયરોમાં પણ આ જ પ્રકારે તણખા થયા હતા. વારંવાર બનતી આ ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભય અને આક્રોશનો માહોલ છે. ભગવતીનગર સોસાયટીની આસપાસ અનેક જાણીતી હોસ્પિટલો તેમજ મોટો રહેણાંક વિસ્તાર આવેલો છે. ઉનાળાની અસહ્ય ગરમીના કારણે રાત્રિના સમયે ઘરો અને હોસ્પિટલોમાં એસી ચાલુ થતાં જ વીજ લાઈનો પર લોડ વધી જાય છે. આ ઓવરલોડના કારણે વારંવાર શોર્ટ સર્કિટ અને તણખલા થવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ કોઈ નવી સમસ્યા નથી. ગત વર્ષે પણ ઉનાળાની સિઝનમાં આ જ પ્રકારે વારંવાર તણખા થવાથી અને લાઇટો જતી રહેવાની ફરિયાદો ઉઠી હતી. વીજ કંપની દ્વારા ગત વર્ષે પણ માત્ર થીગડા મારવા જેવી કામગીરી કરવામાં આવી હોવાથી આ વર્ષે ફરી એ જ મુશ્કેલી બેવડાઈ છે. ભગવતીનગરના નાગરિકો અને હોસ્પિટલ સત્તાધીશો માંગ કરી રહ્યા છે કે વીજ કંપની આ બાબતે ગંભીરતાથી લે. માત્ર ઉપરછલ્લું રિપેરિંગ કરવાના બદલે વધતા જતા લોડને પહોંચી વળવા માટે નવી અને મજબૂત વાયરિંગ સિસ્ટમ તથા ક્ષમતાવાળું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય.